આણંદ જિલ્લાના આંકલાવમાં કહાનવાડી ગામની સરકારી જમીન રાજકોટના સ્વામિનારાયણ ગુરુકુળને સરકાર દ્વારા ફાળવી આપતા ગ્રામજનોએ ગ્રામ પંચાયતને તાળા મારીને વિરોધ કર્યો હતો અને સરકાર દ્વારા જમીન ફાળવવાનો નિર્ણય રદ કરવાની માંગ કરી હતી। કહાનવાડી ગામની સરકારી પડતર જમીન પૈકીની જમીન રાજ્ય સરકાર દ્વારા રાજકોટના સ્વામિનારાયણ ગુરુકુળને 37.48 કરોડની કિંમતમાં શૈક્ષણિક હેતુ માટે ફાળવી આપતા ગ્રામજનોમાં ઉગ્ર રોષ ફેલાયો છે અને આજે ગ્રામજનોએ ગ્રામ પંચાયત ખાતે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરી ગ્રામ પંચાયતની કચેરીને તાળાબંધી કરી ગુરુકુળને જમીન ફાળવી આપવાનો વિરોધ કર્યો હતો। ગ્રામજનોએ ઉગ્ર વિરોધ પ્રદર્શિત કરતા કહ્યું હતું કે ગ્રામ પંચાયતની સરકારી જમીન ફાળવવા અંગે ગ્રામજનોને વિશ્વાસમાં લેવામાં આવ્યા નથી તેમજ આ સરકારી જમીનનો ઉપયોગ ભવિષ્યમાં લોકહેતુ માટે કે આવાસ માટે થઈ શકે તેમ છે અને ગામમાં રેલવે લાઇન પસાર થઈ હોવાથી નાના ખેડૂતોની જમીન સંપૂર્ણ રેલવેમાં જતી રહે છે। આ લોકોને રહેવા માટે કોઈ પણ જમીન ફાળવવામાં આવી નથી। આ જમીન ફાળવી દેવાથી ગામની વસ્તી પ્રમાણમાં કોઈ સરકારી પડતર જમીન બાકી રહેશે નહીં। તેથી સ્વામિનારાયણ ગુરુકુળને ફાળવી આપેલી સરકારી જમીનનો ઠરાવ રદ કરવામાં ન આવે તો આવતીકાલે આણંદ કલેક્ટરને આવેદનપત્ર આપી ગ્રામસભા બોલાવી આંદોલનના મંડાણ કરવાની ચીમકી આપવામાં આવી છે। કાનવાડી ગામના કોઈપણ આગેવાનને અથવા કોઈપણ પંચાયતના ઠરાવ સિવાય ખોટા કાગળો ઊભા કરીને કોઈ પણ પંચકાશ કર્યા સિવાય જે તે અધિકારીઓએ ઓફિસમાં બેસી અને રાજકોટનું જે ગુરુકુળ કહે છે એને જમીન ફાળવી છે એના પૈસા ભરવા માટે કંઈક 38 કરોડ કે 48 કરોડની આટલી રકમ ભરવા માટે તલાટીને સૂચના આપવામાં આવેલ છે। એ રકમનું મહેસૂલ ના ભરાય તે માટે અમને જાણ થતો આખું ગામ ભેગું થયેલ છે અને પંચાયતે તારાબંધી કરેલ છે। કલેક્ટર સાહેબને અમે આવતીકાલે આવેદનપત્ર આપવાના છીએ અને આવેદનપત્ર આપી અને આવતી 10-3 ગામ સભા બોલાવી છે। બાળકો સાથે 8-8 હજારની વસ્તી ગામની ભાગોળમાં ભેગી થશે અને કલેક્ટર સાહેબ, મામલતદાર સાહેબ, ટીડીઓ સાહેબ અમારા ગામનું વાતાવરણ ના દોરાય। કામ અત્યારે એક છે, એક જ બાપની પ્રજા છે, પક્ષાપક્ષી છે નહીં, વાતાવરણ ના દોરાય એ માટે આવી ધંધાદારી સંસ્થાઓ કે જે અહીંયા પહેલેથી બાલ મંદિરથી કોલેજ સુધીની વ્યવસ્થા અમારા ગામમાં જ છે। 12 કિલોમીટરમાં યુનિવર્સિટી આવેલી છે, યુનિવર્સિટીની કોલેજો 8 જ કિલોમીટરમાં છે। તો ગુરુકુળવાળાને પ્રદર્શન માટે અમારે બચવાની જગ્યા જે અતિ પૂરગ્રસ્ત અમારું ગામ છે, હવે આ રેલવે બન્યા પછી પહેલી વાર પાણી આવશે તો કેટલું ભાઠું ડૂબશે એ નક્કી નથી। એટલે અમે એ પણ આપને જાણ કરીએ છીએ કે સ્વામીઓને પણ સૂચના આપજો કે ભાઈ કોઈના પેટે એ કરીને ના લઈ લેવાય। તમે તમારા બાજુ રાજકોટમાં હેક્ટરોની હેક્ટર જમીન છે, ત્યાં ભણતરની જરૂર છે, અહીંયા ભણતરની જરૂર નહીં, રોજગારીની જરૂર છે। તો જીઆઈડીસી આપો તો અમે ચલાવીશું, પણ અમુક જગ્યા છોડીને બસ આ જ વિરોધ છે। અમારું ગામ વસ્તીની દ્રષ્ટિએ 5મા નંબરનું ગામ છે આંકલાવ તાલુકામાં અને રેવન્યુની દ્રષ્ટિએ સૌથી નાનામાં નાનું ગામ છે। ટોટલ 900 એકર જગ્યા છે અને 900 એકર જગ્યામાં 650 એકર જગ્યા પ્રાઇવેટ ખેડૂતો પાસે છે અને 300 એકર જગ્યા ગ્રામ પંચાયત પાસે છે। એમાં કેટલીક જગ્યા ગોચર વિસ્તાર છે અને બાકીની સરકારી પડતર છે। આ સરકારી પડતરની જગ્યામાં અમને આગેવાનોને અથવા તો ગામને કોઈ પણ પ્રકારની જાણ કર્યા સિવાય સરકારમાંથી રાજકોટ સંચાલિત સ્વામિનારાયણ ગુરુકુળને ફાળવી છે અને 37 એકર જગ્યા ફાળવી છે એટલે લગભગ અંદાજિત 237 વીઘા થાય છે। હવે અમારું સૌથી નાનું ગામ, સૌથી મોટી વસ્તી, નદી કિનારાનું ગામ, હમણાં ગત સિઝનમાં જ્યારે પૂર આવ્યું ત્યારે લગભગ 500 થી 700 મકાનોને એની અસર થઈ છે અને 30 મિનિટમાં કોઈ પણ પ્રકારના બચાવ સિવાય પશુઓ પણ મરી ગયા છે, અનાજ પણ જતું રહ્યું, ઘાસચારો પણ જતો રહ્યો, છતાં પણ લોકો પોતાનું જીવ બચાવવા માટે ભાગ્યા હતા। આવી જગ્યામાં ગુરુકુળને ફાળવવી એ અઘટિત છે અમારા માટે અને 8000ની વસ્તીનું ગામ હોય એ જ માત્ર અમારી પાસે બચવા માટેનો એક જ વિકલ્પ છે નદી કિનારે, કારણ કે હમણાં રેલવે બની છે તો રેલવેનો પાળો પણ 35 મીટર ઊંચો બન્યો છે। તો 35 મીટર ઊંચો પાળો બને અને આવતા વર્ષે કદાચ ભવિષ્યમાં પણ પૂર આવે તો આ ગામને બીજી કોઈ વ્યવસ્થા છે નહીં। બીજું, આ ગામની અંદર સ્વામિનારાયણ ગુરુકુળનો એક પણ અનુયાયી નથી, આજુબાજુના 5-7 ગામમાં પણ આના કોઈ અનુયાયીઓ નથી। એટલે અમારો આ બાબતમાં વિરોધ અને વાંધો છે। અમે સરકારશ્રીને ખૂબ નમ્ર વિનંતી કરીએ છીએ કે આ અંગે ઘટતું કરે અને અમારા ગરીબ ખેડૂતો માટે આટલી જગ્યા રહેવા દે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।